આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત 2 પોલીસકર્મી 8,000ની લાંચ લેતા ઝડપાયા. ફરિયાદીને હેરાન ન કરવા, લોકઅપમાં ન બેસાડવા અને તાત્કાલિક મામલતદાર કચેરીમાં રજૂ કરવાના અવેજ પેટે 10,000ની લાંચની માંગણી કરી હતી. તે સમયે ફરિયાદી પાસે એટલી રકમ ન હોવાથી પુષ્પરાજસિંહે 2,000 લઈ લીધા હતા અને બાકીના 8,000 ફોન કરીને આપી જવાનું જણાવ્યું હતું. તેણે આર્કમ યુવરાજસિંહ જગદીપસિંહ ગોહિલે એસઆઈએ પુષ્પરાજસિંહ ગિરિરાજસિંહ જાડેજા હેડ કોન્સ્ટેબલ ખંભાળિયા જામનગર વાળાને આપી દેવાનું જણાવ્યું હતું. ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે રાજકોટ એસીબીનો સંપર્ક કર્યો અને ફરિયાદ આપી. ફરિયાદીની ફરિયાદના આધારે એસીબી રાજકોટ એકમના ફિલ્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર. વિરાણી અને તેમના સ્ટાફે લાંચનું છટકું ગોઠવ્યું હતું. આ છટકા દરમિયાન આરોપી યુવરાજસિંહે લાંચની રકમ પુષ્પરાજસિંહને આપી દેવાનું કહેતા પુષ્પરાજસિંહે ફરિયાદી પાસેથી હેતુલક્ષી વાતચીત કરી 8,000ની લાંચ સ્વીકારી હતી. આમ બંને આરોપીઓએ એકબીજાને મદદગારી કરીને પોતાના રાજ્યસેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી ગુનો આચર્યો હતો અને પકડાઈ ગયા હતા. જેની એસીબીએ બંનેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી. વિક્રમસિંહ ઝાલા, અમદાવાદ.